એ જ બનાવતી આવીશું, બનાવશું મર સત્યના ભાવ. કે લાલ ચુંદડી કેમ ચડે છે એનો મહિમા જાગૃત થાય. ગુરુગોપાળના ગોખમાં લાલ ચુંદડી કેમ ચડે છે તો મારો મહિમા શું છે એ આગળ વધારો તો મને હરખ આવે. સગડીની જ્યોતમાં ભક્તિ ને ધર્મ ભરેલો છે. ભક્તિ ને ધર્મ ભરેલો છે, એ ધર્મ એ ભક્તિ ને એની અંદર ભાવ ભરેલો છે. અને એ ભાવની હરખથી હું ભોજન લઉં છું. એ ભોજન સ્વયં જાગૃત લઉં છું. તો એ મહિમા જાનો ને આગળ વધારો તો મને હરખ આવે. મારા ઘણા અલગ અલગ પ્રશ્ન જાગૃત બનેલા છે. કે મારી પાસે ભૈરવ છે, કેમ આવેલા છે, કેવી રીતે આવેલા છે એ જાણો. એ જાણો, એનો મહિમા જાગૃત કરો, આગળ વધારો તો હરખ આવે. મારી પાસે સત ધરાવતી જોગણી છે, જે આધીન બનેલી છે, આધીન બનાવેલી છે. આકાશ પાતાળમાં સાથે રહેવા વાળી છે. કેમ આવી, કેવી રીતે આવી, શું કાર્ય બન્યું એનો મહિમા જાણો અને એનો મહિમા આગળ વધારો તો હરખ આવે. નાગ દેવતા કેવી રીતે આવ્યા, શું કામ આવ્યા, શું બનાવી શકે છે, શું પ્રશ્ન છે એ જાણો અને એનો મહિમા આગળ વધારો તો હરખ આવે. ખોડિયાર છે મારી પાસે, કેવી રીતે આવી, કેમ આવી એ જાણો, એનો મહિમા જાણો અને આગળ વધારો તો મને હરખ આવે. સત્ય હરખ લઈને ભાવ જાગૃત બનેલું હોય છે. સત્ય હરખ લઈને ભાવ જાગૃત બનાવનાર હોય છે. શું ઘણી વાર મેં કીધેલું છે, તમે જાણો, તમને ખબર છે તો તમે આગળ જાણી શકશો ને. સત્ય ધરામાં, સત્ય કાર્યની અંદર ઘણી બધી પ્રશ્નતાઓ છે, ઘણા બધા પ્રશ્નો છે. સ્વયં મંદિરની અંદર જાગૃત થનાર છે. અઘોરી આવતા, અઘોરી છે, સ્વયં સત્કાર પ્રશ્નથી છે, સ્વયં સત્કાર પ્રશ્નથી છે.
સત્ય વિનામો હોય, જેને સત્યના જાગૃત, જેને મોક્ષના મહિમા જાગૃત બનવાના હોય, જેને સત્યના રસ્તે જવાનું હોય, તારું ને મારું નથી, પૈસા નથી, બધું જ આવી જાય. તારું ને મારું નથી, પૈસા નથી, બધું જ આવી જાય. પણ પ્રશંસા એટલે કે ભાવ જાગૃત કરીએ છીએ આપણે, ભાવ કરીએ છીએ, ભાવને જ ભૂખી. પણ ભાવ કેવો હોય? અઘોરી એ પણ સાક્ષાત છે, બધું જ સાંભળે છે. કોઈ પ્રશ્ન હોય, કોઈ નિરાધાર હોય, કોઈ વાત હોય, તો એ પહેલા જાય છે અને એનો પ્રશ્નનો જવાબ આપી દે છે. સત્ય છે. પોતાના મનથી પ્રસન્નતા કરી જુઓ, પોતાના મનથી પ્રસન્નતા કરી જુઓ, સત્ય કેવું લાગશે. ગમે એટલું હોય તો સત્યનો વિજય જ થાય. હંમેશા સત્યના અધીનથી કે છે આપણે ભગવાન શ્રી રામ ભગવાન છે. અવતાર ધારણ શા માટે કર્યો હતો? રાવણ ખૂબ બુદ્ધિશાળી હતો, 4 વેદો જાણનાર હતો, શક્તિઓ હતી એના પાસે અલગ અલગ. રાક્ષસો પણ એવા હતા, માયાવીર, એની પાસે ખૂબ શક્તિઓ હતી, પણ સત્ય નતું એની પાસે. સત્ય નતું એટલે સત્યના વિધાનથી અહંકાર બની, અભિમાન બની એનો નાશ થયો. કંસની પાસે પણ શક્તિઓ હતી, માયાવી રાક્ષસો હતા, પણ અહંકારના લીધે એને નાશ થયો. હરનાકંસ એની પાસે પણ શક્તિઓ અઢળક હતી, અહંકારમાં એનો નાશ થયો. સત્યનો વિજય હંમેશા થાય. સત્યને ધારણ કરી લો, સત્યને આધન કરી લો, સત્યના પ્રાગટ કરી લો, તો નાનકડી આવડી ગોખમાં વિરાજમાન થયેલી છું, અને એની જે જ્યોત પ્રાગટ થાય ને, એની જે જ્યોત દેખાય ને, ખૂબ દૂર દૂરથી દેખાય. પણ અહીંથી ઓળખો મને, અહીંથી ઓળખો. ખરેખર હું બોલીશું કે 4થો ને 5મો મહિનો પૂર્ણ થાય, અજવાળું કર્યા વગર રહું નહીં. અજવાળું કરવા મારે આવવું છે, પણ તમે અજવાળું જોવા માટે આંખો બેચે છે. એ આંખોને શુદ્ધતા કરો તો જ દેખાશે. હું એ જ ભાવની છું. કેવું છું કે લાલ ચૌધરી મને કેમ ચડે છે, કેમ હરખ છે, એનો મહિમા આપણે જાગૃત કરીએ તો આગળ વધે ને. તો કેટલો હરખ આવે મને. લાલ ચુંદડીનો મહિમા શું છે? મહિમા જાગૃત કરીએ તો હરખ આવે. સગડીની અંદર ભાવ ફસાઈ ગયો છે, એ ભાવમાં જવું છે, એ ભાવની અંદર જ્યોત પ્રગટ થાય છે. એ જ્યોતની
આસ્થા મૂકીને તમે દર્શન કરો છો, તમારી મનની મુરાદ માગો છો, એ મુરાદ હું પૂરી કરવા આવું છું. મુરાદે પૂરી કરું છું ને એની અંદર ભોજન પણ લઉં છું. એ મહિમા સમજો, જાગૃત કરો. નાગ વીરો બનીને કેમ આવ્યા, નાગ કેમ પ્રસન્ન થયા, એની મહિમા જાગૃત કરો ને પ્રસન્નતા કરો, તો હરખની વાત જાગૃત થાય.